મમ્મી મસ્ત થાળી તૈયાર કરી આ. હો બેટા આ જો માણસ ઊભું જ છે થાળી લેવા એટલા માટે વડાપાવ બનાયા હા જો મસ્ત બની તૈયાર મજાના વડાપાવ બનાયા છે આજે. કેવી રીતે બનાયા? એડ શીખવાડો તને એનું આજે છે વડાપાવનો પ્રોગ્રામ. એવું છે? હા લસણની ચટણી બનાવવાની હે એટલે 2 દળી લસણ લઈ લીધું ફોલી અને શેકી દેવાનું. લસણની ચટણી એટલે લસણ તો વધારે છે. હા વડાપાવમાં કોરી કોરી આવે લસણની ચટણી એટલા માટે એટલે થોડું શેકી દેવાનું. બહુ નહીં શેકવાનું. સહેજ આમ લાગે બ્રાઉન કલર સહેજ થશે ડાઘી પડશે એવું શેકી દેવાનું. પછી આ સિંગદાણા લીધા એ શેકી દેવાના અને ફોતરા કાઢી દેવાના. અને આ ટોપરાનું છીણ લીધું એ શેકી દેવાનું. પણ એ તો છેલ્લો આમ ગેસ બંધ કરીને શેકવાનું. આ બે હરખું રાખવાનું, લસણિયાનું અડધું લેવાનું. હા બધું શેકી આ શેકીને સિંગદાણા શેકીને ટોપરાનું છીણે શેકી દો. ત્રણે શેકાઈ ગયું. હા બધું મસ્ત શેકાઈ ગયું. હવે થોડું ઠંડુ થાય ને એટલે આના ફોતરા કાઢી ઠંડુ કરીને બધા ફોતરા કાઢી દીધા. મારી એના બેનને આ લસણ એના ઉપર નાખ્યું અને આ સિંગદાણા અને ટોપરાનું ટોપરાનું છે કાઢી તો નથી ચોકી ઠંડુ થઈ જવા દેવાનું. એકદમ ઠંડુ થઈ ગયું એમ નહીં ઠંડુ થઈ જવા દેવાનું. પછી આ બીજી પ્રોસેસ ચાલુ કરવાની. સ્વાદ અનુસાર મીઠું લઈ લીધું અને લાલ કલર માટે કાશ્મીરી મરચું એક આખી નહીં પોણા ભાગની બસ પીસી લે. આટલું નાખીને પીસી લે. પીસને એક વસ્તુ ધ્યાન રાખવાની કે ઊંધું લઈ જવાના. બસ આટલું 2-3 વાર પીસી લેવાનું. એટલે હે ને તેલ બહાર ના નીકળજો સિંગદાણામાંથી. મેં કોરી ચટણી છો એટલે પીસાઈ ગયું. હા આવી કોરી બનશે મસ્ત. એકદમ છોટી આવી જો આવી જો ભરે જશે વાટકી. એક ચટણી બની રેડી. હવે બીજી ચટણી. ધાણા અને ફુદીનો ધોઈને તૈયાર જ કર્યો મેં. એ લઈ લીધો ધાણા ફુદીનો અને આલુ લીધું અમે 1 ઇંચ જેવું મોટું એટલે થોડું ઝીણું કર્યું. ઝીણું જ કરી દેવાનું. અને તીખા મરચા લેવાના આવા લવિંગ ગયા 2-3. થોડી તીખી હોય ને તો સ્વાદ મસ્ત આવે. અને અમે આ ગ્રીન ચટણી તો લીલા મરચાથી તીખી થાય ને એટલે અને થોડા સિંગદાણા એડ કરી દીધો કલર મસ્ત. હવે સંચળ મીઠું એડ કરી દેવાનું. સાદું નહીં લેવાનું. સંચળ મીઠાની ગ્રીન ચટણી અને સ્વાદ મસ્ત હોય. હા લીંબુ નીચી દેવાનું. ગોળ નાખવાનો, ખોટ નાખવાની, જે નાખવું હોય ને એ નાખવાનું. બધા દહીં નાખતા હોય, સેવ નાખતા હોય અને જીરું એડ કરી દેવાનું 1/2 ચમચી. એક ચમચી. બસ હવે બરફ લઈ લેવાનો એટલે ગ્રીન ને ગ્રીન કલર આવે એટલા માટે. નીચે આ ટુકડા બરફના લઈ લીધા. મસ્ત પીસી લે. હવે મસ્ત પીસી લેવાનું. પીસી હવે બેટા પીસાઈ છે. આમાં લગાવવાની હોય ને એટલે મેં થોડી પતલી રાખી છે. આટલી જો હા એટલી જ ને. આવી રીતે હવે બટાકાનો માવો તૈયાર કરી દઈએ. 2 ચટણીઓ પછી બટાકાની વારી. હા બટાકા ભાગી તૈયાર કર્યા અમે અને એક ઢોકળી વઘાર લઈ લીધો. તેલ લઈ લીધું એક ઢોકળી. હા તેલ લીધું એમાં વઘાર કરવાનો. દહીં એડ કરી થોડીક જ એડ કરવાનું. થોડું મોટું વાસણ હોય એને મોટું લેવાનું. આપણે નાનું હતું મેં નાનું લેવું. આમાં આવી જાય ખાલી આદુ લસણ મરચાંનો જ વઘાર કરવાનો. રાઈ ફૂટી એટલે જીરું એડ કરી થોડી હિંગ અને થોડી હિંગ એડ કરી દીધી. આદુ લસણ મરચાં બધું હાથે જ એડ કરી દીધું.
બધું ભેગું પારા ખાઈને ફળ દેવાની એટલે સ્વાદ મસ્ત આવે. આ થોડું તેલમાં શેકાઈ જાય તો એકદમ મસ્ત સ્વાદ આવે. ગેસ એકદમ ધીમો કરી દીધો અને એમાં મસાલા કરી દેવાના. થોડી હળદર, થોડું તીખું મરચું, બટાકામાં જે જે જોવા ને બધા મસાલા આમાં જ કરી દેવાના. ધાણા જીરું, ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું. એટલા છડીએ રે અને મસાલા થઈ છે. મસ્ત મસાલા થઈ જાય ચડી. ગેસ બંધ કરી દીધો મેં. આમાં એડ કરી દીધું. હવે લીલા ધાણા એડ કરી દેવાના અને થોડું લીંબુ નીચોઈ દેવાનું. પછી બધું મિક્સ કરી દેવાનું. મિક્સ કરી દો. મસ્ત મિક્સ થઈ શકે. હવે આમ એક ચમચી લઈ લેવાનું અને નાના મોટા જેવા આપણે વડા બનાવવા હોય એવા ગોળ રાઉન્ડ આપી દેવાના શેપમાં. વડા બનાવી દેવાના મસ્ત. આપણે આટલા મોટા જ બનાવીએ. આવું વધારે ખાવો એમ કરતા માવો વધારે ખાવો, મસાલો વધારે એટલે ટેસ્ટ સારો આવે. બનાવી દેવાના ગોળ લાડુ. મસ્ત લાડુ વણાઈ ગયા. ગોળ ગોળ. હવે બેસન લઈ લીધું 3 વાટકી નાની. એમાં થોડા મસાલા કરી દેવાના. સ્વાદ પ્રમાણે મીઠું, એક સ્લાઇડ હળદર, એક થોડી હિંગ નાખી દેવાની આટલી જ. અને બીજો અજમો થોડું અજમો થોડુંક જ નાખવાનો અને પાણીથી મસ્ત લોટ બોધ દેવાનો. પલાળી દેવાનો. બેટર બનાવી દેવાનું. નહીં ઢીલું નહીં પતલું નહીં જાડું. પહેલા બધું મિક્સ કરી દેવાનું. આપણે મીઠું નાખ્યું ને મસાલા બધા મિક્સ થઈ જાય. જોવાઈને એડ કરી જવાનું, પલાળી જવાનું. ખાલી આ લાડુ બરાબર એવું બેટર બનાવવાનું. બહુ પતલું નહીં કરવાનું, બહુ જાડું એ નહીં રાખવાનું. મિક્સ થઈ ગયું. હવે બેટા જો મસ્ત મિક્સ થઈ ગયું. તેલ મૂકી દીધું, ચેક કર્યું ગરમ થઈ ગયું. હવે આ લાડુ બનાવે ને આપણે એના આવી રીતે આમ સ્ટફિંગમાં બધા નાખી દેવાના. 2-3 હાથે નાખી દેવાના એટલે પટ લઈને ઉપર લઈ જવાનું. એકદમ સ્પીડમાં બની જાય છે. જો આમ લૂસી દેવાના અને તળી દેવાના. આવી રીતે બધા તળી દેવાના. મસ્ત તળી બધા રેડી કરી દેવા. તળાઈ છે. બેટા જો હવે મમરી પાડવાની. મસ્ત તળાઈ છે. આ મરચાં તળ્યા હતા પપ્પા માટે થોડા. અને આવી રીતે આ મમરી પાડી દેવાની. આજે મેં ઈનો બીનો નહીં એડ કર્યો અમુક એટલે તેલ વધારે નહીં પીધું. જો કોરા કોરા ભજીયા મસ્ત લાગે જ ના તો તેલ થાય. એટલા આવી રીતે મમરી પાડી દેવાની. એક બાજુ આ કરો ને એક બાજુ આપણે વડાપાવ બનાવવાની સેવવાની ચાલુ કરો. આ તો થોડુંક જ છે. મમરી થઈ જાય. તળાય છે મમરી. આ બાજુ તવી મૂકી દીધી અને આમાંથી જ ગરમ તેલ લેવાનું થોડું એટલે ફટાફટ ગરમ કરવાનું. થોડુંક લેવાનું ચટણી માટે. પેલી ચટણી બેન આ બાજુ આવી જાવ તમે. થોડું લે તેલ લેવું હજી એટલે છૂટું છૂટું થાય તે મસ્ત થાય. બસ તવી ગરમ થઈ થોડી થઈ જાય ના જોઉં ચેક કરું થઈ જાય. બહુ ગરમ ના જોવું. એક આપણે આ કોરી ચટણી નાખીએ ને એ દાજી છે. તેલમાં મસ્ત છડવી દેવાની. હવે પાવ લેવાનું. પાવ કાપીને તૈયાર જ રાખ્યા. આ બાજુ આમ કરી અને આમ ફેરવી દેવાની એટલે અંદરની બાજુ બધા મસ્ત ચડી જાય અને ચટણી બધા આવી જાય. હવે આ ગ્રીન ચટણી ગેસ ધીમો કરી દીધો મેં. અને આ ગ્રીન ચટણી અને એ મસ્ત લગાવી દેવાની. લે એટલે જ આપણે પટલી કરી લગાવ તો ફાવો.
ગ્રીન ચટણી આવી છે. હા હવે વડા હવે મસ્ત એક વડું લઈ લીધું મેં એના પેક કરી પેક કરી દઈએ. મસ્ત મજાનું વડાપાવ બની તૈયાર તૈયાર. મરચા સાથે ખાઈ લેવાનું. ખાઈ લઉં ડીશ લેવલ જોઈએ આ વડાપાવ પછી બાજુમાં મરચા મમરી કેટલી બધી તો વેરાયટી હોય એનાથી. એ તો જ હા ને લાજવાબ ચટણી અને બનાવી. લાજવાબ ચટણી લઈ લેવાની ગ્રીન રેડ ડાયરેક્ટ રીતે હા વાટકી મરચાં ડાયરેક્ટ છે અને એમાંય ગ્રીન નાખવાની પાછી અને થોડી લસણ વાળી અને થોડી લસણ વાળી અને આ શેકેલું જ છે એટલે વધુ નહીં જો મસ્ત લાગે. આવી જાઓ મિત્રો. મસ્ત મજાના વડાપાઉં ખાવા. મિત્રો અમારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. રાધે રાધે.